દર્શક મિત્રો, ખબર આપ તક ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનુ। જૂની ગાડી મિત્ર મંડળ દ્વારા સ્થાપિત શ્રીજીનું આજે 7મા દિવસે વિસર્જન। બાળુ શુકલ, ડોક્ટર વિજય શાહ, શહેર ભાજપના હોદ્દેદારો, કાઉન્સિલરો ઉપસ્થિત તમામે શ્રીજીની મહાઆરતી કરી। આરતી બાદ આન બાન અને શાળથી નીકળી શ્રીજીની વિસર્જન યાત્રા। હજારોની જનમેદની પોલીસ બંદોબસ્ત। આન બાન શાનથી નીકળી શ્રીજીની વિસર્જન યાત્રા। લીમવાડી મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શ્રીજીનું ભવ્ય સ્વાગત અને યાત્રા આગળ વધી। અહીંયા જૂની ગાડીના ગણેશજીની સવારી પસાર થઈ રહી છે અને આ પરંપરાગત રીતે દર વર્ષે અહીંયા દરેક સમાજના લોકો સ્વાગત કરે છે અને દર વખતે કરતા રહે છે। અહીંયા પોલીસની વ્યવસ્થા બંદોબસ્ત સારો છે અને દર વખતે આ રીતનું માહોલ જામે એવી અમે આશા કરીએ છીએ। વોર્ડ નંબર 6ના સૌથી વડોદરા શહેરના 77 વર્ષથી વધારે જૂના એવા જૂની ગઢીના ગણપતિ, એ ગણપતિનું આજે 7મા દિવસે વિસર્જનના કાર્યક્રમમાં વડોદરા શહેરના સૌ રાજકીય પક્ષના નેતાઓ આજે જ્યારે ઉપસ્થિત છે ત્યારે આજનો આ કાર્યક્રમ એ વિસર્જનનો, ગણપતિ દાદાનો, હિન્દુ ધર્મનો સૌથી મહત્ત્વનો તહેવાર, આ તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય માટે રાજ્યના અમારા યશસ્વી ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં પોલીસ પ્રશાસન કામ કરી રહ્યું છે। ત્યારે નગરજનો તરીકે આપણે પણ આ કાર્યક્રમ શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થામાં આપણે સૌ જોડાઈએ એટલી જ વડોદરા શહેરના સૌ નગરજનોને મારી વિનંતી છે। આજે આપણા વોર્ડ નંબર 6માં ભગવાન શ્રીજીની આજે શોભાયાત્રામાં હજારો ભાવિ ભક્તો જોડાયા છે। જૂની ગાડી મિત્ર મંડળને 77 વર્ષ પૂર્ણ થયા। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આજે શોભાયાત્રામાં ઉપસ્થિત થયા